પરીક્ષિતને સાવધાન કરીને કહે છે, એક સમયની વાત કરી, પરીક્ષિત નેત્રમાં આંસુ આવી જાય છે. મહારાજ, ભલે આ દેહનો વિલય થઈ જતો, પણ આપ જેવા પરમ જ્ઞાનીના ચરણમાં બેસવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત હોય છે. અને જ્યારે પરીક્ષિતને સામે આવ્યા ત્યારે કોઈ ઋષિ મુનિ પોતાના ધર્મ, કુટુંબ, પરિવાર, ઇન્દ્રને જેને અદેખાય થાય, ઈર્ષા આવે એવા રાજપાટને ત્યાગ કરી અને જ્યારે પરીક્ષિત પોતે આવે છે ત્યારે એને કીધું કે હું બધું છોડીને ગંગાનદી કિનારે છું. અને ત્યારે સુખદેવજી મહારાજે એમ કીધું કે હવે કાંઈ ચિંતા કરના, કે તું કે પ્રભુ 7 દિવસે જેને મોત આવવાનું હોય તો ભલા એને કયો ઉદ્યમ કરવો, કઈ જાતની સાધના તપશ્ચર્યા કરવી કે 7 દિવસ પહેલા મુક્તિ પ્રાપ્ત થાય. 88,000 ઋષિ નીચે જોઈ ગયા કે એવું તો ક્યાંય આવ્યું નથી, પણ પેલું આસન ખાલી હતું. અને ત્યારે દોડતા એ મહારાજ
સુખદેવજી મહારાજ આવે છે પણ શરીરનું કોઈ ભાન નથી. 16 વર્ષની ઉંમર છે અને ક્રાંતિ જેની એકદમ સૂર્યપ્રકાશિત ક્રાંતિ છે અને જેના વાળ છે ઘુંઘરાળા છે, કેસ લાંબા છૂટા છે અને દિગંબર અવસ્થામાં છે. એક ખાલી કોપીન પહેરેલું છે અને એને જ્યારે આવતા જોયા અને ત્યારે બાળકો એને ધૂળ ઉડાડતા, પથ્થર મારતા, પણ જેને કોઈ પરવાર નથી. નિર્ગુણ બ્રહ્મા જેમનો પોતાનું શરીર વિલીન કરી નાખ્યું છે, પોતાની ઈચ્છાઓને નાબૂદ કરી નાખી છે, એવા નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત કરનાર આજે સુખદેવજી મહારાજ જ્યારે એને જોયું ત્યારે આસન ખાલી હતું, એની ઉપર આવી આસન ગ્રહણ કર્યું અને ત્યાર પછી જ આસન ઉપર બેઠા પછી જ પરીક્ષિતના નેત્રો ઊંચા થઈને જોયું કે મહારાજ, અને એ ક્રાંતિને જોયા પછી કે ઓહો, ઉપર એક સૂર્ય નીચે આવી ગયો. અને એને કીધું કે હાવ પરીક્ષિત, કે પ્રભુ 7 દિવસમાં મૃત્યુ હોય એના માટે શું કરું? અરે વાલા, તું 7 દિવસની કરસ, પણ આ 7 નહીં પણ 7 સેકન્ડ જો તું વહેલો આવ્યો હોત હું અને કહેતો હોત અને તે વખતે પણ તારી મોક્ષ ગતિ હું પ્રાપ્ત કરાવી દેત 7 ક્ષણમાં જ. અને આમ શબ્દ સાંભળ્યા મહારાજ બોલે હા થઈ શકે, કેમ? અશક્ય કાંઈ છે જ નહીં. પણ 88,000 બેઠા, તમારા પિતા ને પિતામહન, દાદા ને દાદા, બાપ દાદા બધાય બેઠા છે. એ લોકો બધા નીચા માથા કરીને બેસી ગયા. ઇન્દ્રની સમૃદ્ધિને એ થાય એટલી બધી સમૃદ્ધિનો ત્યાગ કરી, વૈરાગ ધારણ કરી, મારું મોત નજીક આવી ગયું છે, હું ત્યાં આવ્યો છું, ત્યારે પણ મુક્તિ આવે. એક ક્ષણ પહેલાં જો તું આવી ગયો તો હું તને મોક્ષ અપાવી દઈશ. પણ આવ હવે, આજ તો 7 દિવસ પહેલાં છે અને તને માધ્યમ બનાવી અને હું ભાગવતજીનું જ્ઞાન આપ્યું. અને પછી મુખમાંથી એ ગંગા સરિતા વહી છે અને સુંદર મજાની કથા ભાગવતજીની મહારાજ વર્ણન કરી છે. એવા દિવ્ય પ્રભાવ અને એને પ્રકાશથી આજ પરીક્ષિતની આંખમાં દળદળ આંસુ છે. અને એ વખતે બને છે કે વેદવ્યાસજીની આજ આંખમાં આંસુ છે. 17 શાસ્ત્રો લખ્યા અને ત્યાર પછી 4 વેદ લખનાર મહર્ષિ વેદવ્યાસજીની આંખ ગ્લાનિ અનુભવે છે, પોતે દુઃખી થાય છે, પોતે વિચાર કરે કે આટલા પુરાણ, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, આ બધું મેં લઈ છું, પણ છતાંય મને કેમ આત્માને અંદરથી આમ સંતોષ નહીં, શાંતિનો અનુભવ નથી થતો. કે ગ્લાનિથી આશ્રમમાં બેઠેલા છે અને બદ્રિકાશ્રમમાં બેઠેલા એ મહર્ષિની આંખમાં આંસુ અને સુંદર મજાની સરસ્વતીનો કિનારો છે, બોરડીના વૃક્ષો પર. બાદરાયણ એટલે બોરડી અને એની નીચે બેસનાર એટલે બાદરાયણ થયા અને બોરડી નીચે જ એમને પોતાની તપસ્યા કરેલી. એ બાદરાયણે જ્યારે વિચાર કર્યો કે ત્યારે હવે હું જાઉં તો કોના શરણે જાઉં, આજ મારે કોઈ શાંતિનો અહેસાસ નથી, સતત પુરાણ લખ્યા, હવે વેદમાં કોઈ બાકી રહ્યું નથી અને છતાંય મને કોઈ શાંતિ પ્રાપ્ત થતી નથી, મારે શું કરવું જોઈએ? અને ત્યાર પછી ભગવાન વિષ્ણુ નારાયણે નારદજીને ઈશારો કર્યો છે. નારદજી દોડતા આવ્યા છે અને આવીને જે બદ્રિકાશ્રમમાં અને આવી રીતે બેઠેલા ભગવાન વેદવ્યાસની સામે આવ્યું અને પછી કહ્યું છે કે મહારાજ ધન્યવાદ. અને નારદજી દેવર્ષિને જોયા પછી હાથમાં વીણા અને સુંદર મજાનું ગાન કરતા આવે છે. એ નારાયણના બીજ રૂપ જ નારદજીમાં નીકળ્યું અને પાર્ષદ. અને એ વખતે નારદજીને આવેલા જોઈને વેદવ્યાસજીએ પૂછ્યું કે મહારાજ, આપ તો બ્રહ્માના શ્રેષ્ઠ પુત્ર તરીકે ગણાવું છું, હું પણ બ્રહ્મા છું, પણ સત્યવતી અને વ્યાસજી મહારાજ એના દીકરા છે. તે દ્વાપર યુગમાં પરાશર અને સત્યવતીના કુખેથી જન્મેલા વેદ વ્યાસજી છે. અને એને 18 પુરાણ 17 તો લખી જ નાખ્યા હતા ઓલરેડી. પણ નારદજી એને આશ્વાસન આપ્યું છે કે જરાય ચિંતા કરવામાં, કોઈ ખેદ કરવાની જરૂર નથી. તમે આવી રીતે, પણ હું અભાગ્યો કમભાગી કરી ન શક્યો અને મને કોઈ શાંતિનો અનુભવ નથી થતો, બતાવો ને મહારાજ. અને પોતે આસન આપ્યું છે, પાદ પૂજન કર્યું, ભગવાનના નારાયણજીના ચરણોને પ્રક્ષાલન કરી દીધું.
અને એ વખતે નારદજીને બેસાડ્યા અને કીધું કે બતાવો મહારાજ, એને મારું કલ્યાણ થાય એવો કોઈ રસ્તો મને બતાવો. ત્યારે વેદવ્યાસજીને નારદજી એમ કહે છે, નારદજીએ જેનો હાથ પકડ્યો ને એને મુક્તિ સુધી પ્રાપ્ત કરાવી દીધું અને ભગવાનને ક્યાંક ને ક્યાંક ભગવાનનો ભેટો કરાવી દીધો છે. ધ્રુવ, પ્રહલાદ જુઓ, અર્જુન જુઓ, બધાને એ પોતે હાથ જાલીને એને પરમાત્માની ઓળખાણ સુધી પહોંચાડી દીધા છે. સંત છે જેનો કોઈનો હાથ ન જોડે, એને સંતને કોઈ તંત ન હોય, અને એને હાથ ઝાલીને ત્યારે એને કીધું તમે એને પછી યાદ દેવડાવ્યું કે તમે તમારું જીવન વિચારો છો, મારું છું હું ક્યાં? મારા 3 જન્મ હું ગાંધર્વ પહેલાં હતો, અહીંયાથી મુક્તિ પામી અને ગાંધર્વી સાથે સ્નાન કરતો, એમાં હું શ્રાપિત થયો અને આવી અને મને શ્રાપ લઈ ગયો અને પછી હું પાછો બીજો જન્મ લીધો અને આજે 3જો જન્મ લઈ અને હું તમારી સામે આવું છું. પણ એ પહેલાં મારી એક અધમ પાપી હું પણ હતો અને ત્યારે હું બ્રાહ્મણનું ખોડ્યું હતું, શરીર સારું હતું, પિતાજી તો પહેલાં વયા ગયા હતા અને હવે માતાજી એક જ હતા અને હવે મા અને દીકરો, હું નાનો બાળક, હું શું કરી શકું? પણ મારી માએ પારકા કામ કરતી અને એ વેઠ કરતી કરતી મને મારું ભરણ પોષણ કરતી, મારું પેટ ભરતી હતી. અને એ જ વખતે એવું બન્યું કે એ જનેતાએ પોતાનું સ્તનપાન કરી મને મોટો કર્યો. મોટો કરીને હું જ્યારે જોયું ત્યારે હું અમારી વસ્તી હતી એ તો બધી કોલ કિરાત, જ્યાં ક્યાંય શિક્ષણનો અભાવ, કોઈ જ્ઞાનનો અભાવ, એ બાળકો સાથે મારે રમવાનું, કારણ કે એના સંસ્કાર જેવા એવા મારામાં ઉતરે. હું રખડતો ભટકતો આવી રીતે બાળકમાંથી થોડો યુવાન મોટો થયો, કોઈ સંસ્કાર તો હતા નહીં. પણ મારી મા જેના ઘરે કામ કરતી હતી ને એ વૈષ્ણવ હતા અને એને ઘરે પાછા સંત મંડળી આવતી અને ચતુર્માસી ગાળતા. મારી માએ એને ઘરે કામ કરતા એટલે કે આ બાળકને ક્યાં ઘરે રાખી જવું, એટલે હાથ ઝાલી અને એને એમ કીધું કે મારું એક બાળક આવશે, તમે અહીંયા રહેશે, તમારું નાનું મોટું કામ કરશે, તમે એને રાખજો. એટલે એ બાળકને આંગળી વરગાડી માં છે, જનેતા છે, એ પોતાના બાળકને લઈને આવે છે અને પછી એમ કહે છે કે આને તમે સાચો અને રાખો. હવે સંત મંડળીને જોયું કે આ ભાવ તેજ આખું રહી ભાઈ, સંતનો સ્વભાવ, સંતનો જીવન ભાઈ આ યોગ ભ્રષ્ટ આત્મા છે, આ વખતે નથી પણ આ હવે પછીનો આ એ હીરો છે એમ માની અને સંતો એને પોતાની પાસે રાખી. હવે નાનું બાળક એટલે બીજું તો શું કરી શકે, પણ એના હાથું થઈને સમિધ લઈ આવે, ફૂલ લઈ આવે, તુલસીના પત્ર લઈ આવે અને સેવા નાની મોટી કરે, એનો સત્સંગ સાંભળે અને સત્સંગમાંથી પુષ્ટ થયેલો આત્મા જીવાત્મા પોતે હવે જ્ઞાન પ્રાપ્ત થયું. શરીર તો બ્રાહ્મણનું છે એટલે આવતા ચિનગારીને શું લાકડામાં અગ્નિ છે પણ એ પ્રગટ અગ્નિ નથી, દેખાતો નથી. લાકડું લઈને શિયાળાનો સમય સામે બેસી જાવ ને હાથ આમ કરવા માંડો તો આપણે અગ્નિ એમ ઢાળ જાય નહીં, પણ અગ્નિને પ્રગટ કરવો પડે એટલે એ લાકડું તરત જ પકડી લે છે અને પછી સળગવા માંડશે અને પછી એટલે આ શરીર તો હતું જ, એની અંદર આત્મા જાગૃત જ હતો, પણ તકલીફ એ હતી કે કોઈ જાગૃત કરનારું તત્વ જોતું હતું. અને પછી તો પ્રકાર પોતે અને એ ધ્યાન સાધના અને પછી ઋષિઓની સેવા કરે, સંત મંડળી થઈ, નાના બાળકને પ્રેમ થયો. નારદ કે હું એ સંત હારે હાલું, બધું ફરું, એની હારે બધું લઈ આવી દઉં, એના નાના મોટા કામ કરી દઉં. મારી ઉપર ગુરુજી બહુ પ્રસન્ન થયા, મને રામ બોલો એવું નામથી બોલાવવા લઈ ગયા અને મને મારા મુખમાં મને ગુરુ મંત્ર આપ્યો અને એ ગુરુ મંત્ર ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. એ શબ્દને હું મને કે બેટા રટડ કર અને કે તે ખાધું તો હાથ જોડીને કીધું કે અમે ગરીબ માણસોને ખોરાક ક્યાંથી હોય, તમે દેશી ઘીના ખોરાક જમી શકો. મારા ભાઈમાં રોટલો પણ નથી મહારાજ. સંત તો સંત છે. અને વિચાર કર્યો કે બેટા તે ખાધું નથી તો આટલા ટાઈમથી સેવા કરે. માં ક્યારેક લઈને આવે તો એ વખતે ભોજનને થોડું કરી લે, માં થોડુંક ખાય અને ક્યારેક મને ખવડાવી દે, એની પાણી પીને પોતે સૂઈ લે. અરે પછી તો પોતે દયા આવી, સંત તો દયાળુ હોય એટલે એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં ખેર, પણ આજ હું તને હવે ચતુર્માસના સમય થોડો ટૂંકો રહ્યો છે અને પ્રસાદનો ભાગ હતો પોતે હેઠું લીધું હતું અને જાગૃત માણસ હતું એટલે વિચાર કર્યો કે જાતું
આ પ્રસાદ તું ગ્રહણ કરજે, હું અમે પડિયા મૂકી આવી છે, પણ તારે એમાંથી હેઠ ખાઈ લેવું. હવે રોજ એમ જાતું હતું, પણ કે અપરાધ થાય એટલે પોતે ખાતા નહીં એટલું જ્ઞાન હતું કે ભલે પ્રસાદ મોઢામાં પાણી આવી જાય પણ છતાં ખવાય કેમ, એટલે નહોતા ખાતા. પણ સંતની પ્રસાદી માની અને પછી જે પતરાવડામાં વધ્યું હતું પોતાનું હેઠું સંતનું એ પ્રસાદ ગ્રહણ કરે છે અને પછી તો એને જ્ઞાન પ્રાપ્ત થયું. અને પછી અને ગુરુદેવને કહેવા લાગ્યા અને ત્યારે એને ગુરુદેવને જવાનો છેલ્લો દિવસ હતો. 5 દિવસની વાર ગુરુ ચરણમાં પડી અને નારદજી રડવા લાગ્યા છે કે મહારાજ મારો ઉદ્ધાર કરો, આપ જાઓ છો ક્યાં? તમે જાઓ ત્યાં મને તેડી જાઓ. ગુરુદેવે કીધું કે ત્યાં તારું કામ નહીં, તારી ફરજ તને બોલાવે છે. તારા પિતા નથી, તારે ભાઈ ભાંડેડા કોઈ છે નહીં, તારી ફરજમાં આવે છે. તું હવે એને તું અસ્વીકાર ન કર, તું ફરજથી ભાગ નહીં, તારે ફરજને સ્વીકારીને હાલવાનું છે. અને ગુરુદેવે કીધું કે તું એ અપરાધ કરીને જો નીકળી જાય તો પણ તને આ જન્મમાં મુક્તિ છે નહીં નથી. બધાએ પોતાની ફરજ છે એ પૂરી કરવી પડે. પછી ચાહે કુટુંબની હોય, પરિવારની હોય, સ્નેહી સંબંધની હોય કે આપ્તજનોની હોય, પણ તમે તમારા ફરજમાંથી કોઈ દિવસ નિવૃત્ત કે મુક્ત પામી નથી શકતા. એટલે મારી તમારી સભાન સ્થિતિમાં તમે સમજી લો કે મને ને તમને સોંપાયેલી ફરજ છે એ ભક્તિમાં મારા બે ઓછી થાય તો કાંઈ ચિંતા નહીં. છોકરું રડતું હોય ને સાસુમાં એમ લેતા હોય કે બાળકા હજી અડધી પહોંચી છે ને આ મીંડું છે રાડો રાડ કરવા, અને હવે મેર કઈ આવે, મેરની રાહ ન જોવાય, ઓલો રોવે છે તેડી લેવાય. આપણે એ ફરજ છે આપણી. માળા પછી અડધી ન થાય તો પછી કરજો, અને ન થાય તો કોઈ ચિંતા નહીં, ઉપરવાળો માની લે. ઉપર છે ને આ નીચે છે ને એવું જ ઉપર છે, અહીં કંઈ બહુ ફેર નથી. આપણે અહીંનું ચૂક્યા અને આપણે ઉપરનું સુધરી જશે તો ભૂલી જાઓ તમે. અહીંનું જેનું બગડ્યું એનું ઉપરનું કોઈ દિવસ સુધરવાનું નથી, અને ઉપરનું સુધરેલું માનશો તો કોઈ દિવસ નીચેનું પણ સુધરતું નથી. બેયને સાચવાનું છે. તમે ફરજથી ભાગો નહીં. આપણી ફરજ આપણને આ જ્ઞાન આપે છે. આમ થયા અને તે વખતે વ્યાસ મહારાજ પોતાના જ્ઞાન પ્રકાશ, નારદજી પોતાના જ્ઞાન પ્રકાશથી એમ કહે છે કે એ વખતે કીધું કે તારી મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી તારી ફરજ બોલે છે અને તેને સાચવવાની છે, એને પાડવાની છે. અત્યાર સુધી તને ખવડાવ્યું, હવે તારે એને ખવડાવવાની વાત છે. અને ત્યારે એને એમ થયું, અને ત્યારે માગણી કરવા લાગ્યો, રાત દિવસ રોવા લાગ્યો. જ્યારે સંતો રડે ને, નિસદિન બરસતને ન હમારે, નિસદિન રાત્રિના ટાઈમમાં હોય ને દ્વારકાધીશ યાદ આવી જાય
તો આંખમાંથી આંસુ બહાવી લીધું. અવસર મળે ને આઈ કોઈ મારી બાજુમાં છે એમ ભૂલી જાજો, અને આંખમાંથી બે મોતીડા જો બહાર નીકળી જાય તો જરાય છોપ રાખતા નહીં, એને વહેવા દેજો. એ આંસુ નથી પણ એ પરમાત્માના ચોપડે તમારા મોતી છે. યાદ કરો, આપણા ઋષિ મુનિઓ અને સંતોએ આંખના આંસુથી ગોદડા પલાળી દીધા, પછી એના આંસુના લેવા માટે, ચરણામૃત લેવા માટે લાઈન લાગતી અને એ લોકો પીતા. કારણ કે સંતની પ્રસાદી છે કે જેને આખા વિરહમાં, પરમાત્માના વિરહમાં જેને આંખમાંથી આંસુ વહાય. તમારી મારી આંખમાં ક્યારેય વિચારતા નહીં કે મારી બાજુમાં બેઠું મારી સામું કેમ જોયું, અને હું એમાં આંખમાં આંસુ આવે તો એના વૈરાગના આંસુ છે, આવવા દેજો. રોકશોમાં શું કામ રોકવા મળે? પ્રભુને યાદ કરવાનો સમય આવ્યો. હું તમે તો બબે તંતન રૂમાલ રાખી છે, ખૂણામ બેહી દીકરી માનતી નથી, જમાઈ આવું વાંકું પડી ગયું છે, છોકરાઓ આમ કરે છે. કેટલી વાર ખૂણામ, કેટલી વાર રોયા? તમારે મારા અનુભવ તો વિચાર કરો. આપણે ક્યાં ડિક્શનરી ખોલો તો ખબર પડી જશે. ખૂબ રડ્યા છે આપણે, એ બતાવવાના નહોતા. તમે વિચાર કરજો, આંસુના બે પ્રકાર છે. યાદ આવી ગયું એટલે એક આંસુ છે એ ગરમ હશે ને એક ઠંડા આંસુ હશે. એક ગરમ આંસુ હશે તમારા મારા વીરના દુઃખના, લાગણીના, કોઈના પ્રેમમાં, કોઈમાં બંધાઈ ગયેલા. એ આંખના આંસુ પડશે, એ ગરમ હશે. પણ મારા ઠાકોરને, મારા હરિને યાદ કરીને આંખમાંથી આંસુ થઈ રહ્યા છે, એ ઠંડા ને ઠંડા હશે, જે ગંગાજીના નીર જેવા પવિત્ર હશે. અને તમે અનુભવ તમને મને થયો જ હશે, પણ આપણે સ્વીકારી નહીં. પણ હવે તમે સાબિત કરી લેજો. નારદજીની વાત આવી એટલે હું તમને કહી દઉં કે એ પરમાત્મા નારદજી, જેમ આપણે સાંદીપનીના આશ્રમમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા ભણતા હતા, એની હારે સુદામા પણ ભણતા હતા. હવે સુદામાજી મહારાજ જ્યારે ભણતા હતા ત્યારે પછી લાગણીનાથી દોરાય, અને એ વખતે ઘણો સમય વીતી ગયો છે. પરમાત્માએ વિચાર કર્યો કે હવે હું થયું, પણ સાંદીપની ઋષિના પત્નીને ભગવાન કૃષ્ણ તરફ પ્રેમ ખૂબ, લાગણી ખૂબ. કારણ કે વાંકડિયાના ધોરણ પર પરમાત્મા તરફ પ્રેમ ન હોય બી, ઠાકોરજીનું રૂપ એવું દિવ્ય છે તે જ છે. અને આ તો પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ, એટલે બંને બાળ ગોઠિયા ભણે. પણ આ એક સત્ય ઘટના, એટલે થોડુંક તમને જાણવું. આ ભાગવતજીમાં ઉલ્લેખ નથી, પણ કંઈક અમારા દેવ બાવો બોલી જાય એટલે આ યાદ આવી ગયું, હું કહી દઉં. એટલે હવે એવું થયું કે બંને જણા છે એમાં દાડિયાનો વિચાર કર્યો. કાનૂન માતાજી કે કેમ આદેશ થયો તો બોલે કે હા, એ કે ગુરુજીએ કીધું છે કે લાકડા સમીદ નથી, લાકડા લઈ આવો, અને આપણે હવે ભોજન બનાવવા માટે પણ એટલે લાકડા માટે લેવા માટે જવાનું છે ને બધું છે. અને ત્યારે વિચાર કર્યો કે તો કે હજી વાર છે. તો સુદામાજીએ કીધું, કૃષ્ણ થોડાક આગળ રમવા નીકળી ગયા, અને આ બાજુ જોયું એટલે મહારાજ સાંદીપની ઋષિ હતા પોતાના જ્ઞાનમાં, પોતાના ધ્યાનમાં બેઠા, વધારે પડતું એમ ચિંતન કરતા. અને માતાજી, ગુરુ માતાએ એમ કીધું કે બેટા તું જા ને, તો ત્યારે મેં તારા હાટું ચણા રાખ્યા છે, ચણા કાબુ. એ ચણા તું બહેન જાજે, તારે વસ્તામાં ભૂખ લાગે ને તું ખાવા થાય. તમે નાના છો, અમારા ભરોસે છો, તમારું પેટ ખાલી રહે બરાબર નહીં, એટલે આવી રીતે ચણા કનૈયા માટે રાખ્યા. હવે થયું એવું કે આમથી દુર્વાસા મુનિ મહારાજને, હવે દુર્વાસા તો દુર્વાસા એને ખબર જ છે તમને, કારણ કે શંકર ભગવાનના એક અવતાર અત્રિ અને અંસોયાની જ્યારે એમાં 3 દેવો ગયા, એમાં વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને નારાયણ. હવે આ ત્રણેય એની પરીક્ષા કરીને પછી એના અંશ રૂપે જે અવતાર થયા ને, એટલે એ એક પહેલાં જે અવતાર થયા ને એટલે શિવજી મહારાજથી, એટલે એ શિવજી મહારાજના દત્તાત્રેય થયા. એ એટલે એ દત્તાત્રેય વિષ્ણુ ભગવાનથી જે પ્રગટ થયા, દત્તાત્રેય છે એ વિષ્ણુ ભગવાનથી પ્રગટ થયા. રુદ્રથી દુર્વાસા પ્રગટ થયા, અને બ્રહ્માજીથી ચંદ્ર પ્રગટ થયા.
આ 3 ઋષિના આ 3 છે, યાદ રાખજો. અને એ ટાઈમ છે ને નહીં આમાં ક્યારેક ક્યારેક જય બોલતી જાવી, તાલીઓ પાડવી, બે તો કંટાળો ન આવે, નહીતર બેઠા બેઠા ઊંઘ આવે. હા, અને ઊંઘ એવી આવે ને ખબર ન પડે. હા, બાજુવાળો જગાડે ને તો ખબર પડે હોઈ ગઈ છું એમ. તો જ્યારે જ્યારે પ્રસંગ આવે ને ત્યારે ત્યારે બધું કરતું રહેવું જોઈએ. બીજું અહીંથી જો આ કથાનો મતલબ જ એ છે કે અહીંથી બાપુ બોલે અને તમારે સાંભળવાનું, બરાબર? શબ્દ અને સુરતાનું મિલન જેને કહેવાય. વચ્ચેથી તમે વાતું કરતા હોય, ધ્યાન તમારું બીજે જતું રહેતું હોય તો શબ્દ ઉપરથી વયો જાય ને પછી એ આખી કથાનું ખબર જ ન પડે તમને, ઉપરથી આખી કથા ઉપરથી વહી જાય. અમુક શબ્દ જો તમને સમજાવવામાં ના આવે ને એટલે આખો પ્રસંગ તમને શું કહેવા માંગે છે ને ખબર જ ન પડે. એટલે કહેવામાં, વારંવાર કહેવામાં એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા ધ્યાન દઈને સાંભળવું. દરેક કથામાં દરેક જગ્યાએ આ વાત થતી હોય કે ભાઈ તમે ધ્યાન દઈને સાંભળો, અને અહીંયા જે સાંભળો ને પછી ઘરે જઈને એનું મનન કરવું જોઈએ કે આજ બાપુએ શું કીધું. અહીં સાંભળવા પૂરતું જ નથી, ઘરે જઈને તમને જે સારો પ્રસંગ લાગ્યો હોય ને મનમાં વાગોળવું હોય તો એ ઉતરે. સમજ્યા? આજે ભલે બેઠા થોડા જ છો પણ બધા સમજુ વરખ છો. આમાં આપણને આમ તો સાધુ સમાજ છીએ, આપણે કહેવાનું આવે જ નહીં, આપણે બીજાને કહેતા હોઈશું, બરોબર? તો આટલું નાની નાની વાતો ધ્યાનમાં રાખી આખી કથા આપણી છે ને આખી સફળ થઈ જાય. તો દરેક જગ્યાએ જે શબ્દ આવે, જે જગ્યાએ પ્રસંગો આવે, જ્યાં જય બોલાતી હોય જય બોલાવી, ધૂન બોલાતી હોય સાથે સાથે તાળી પાડીને ધૂન બોલવી, બરોબર? અને બીજું આ જે આપણને ઠંડા પીણાની જે પ્રસાદી છે ને એ આપણા જ કુટુંબમાંથી એવા કૌશિકભાઈ અગ્રાવત, એમના તરફથી એકવાર જોરદાર તાલથી વધાવો એમને. બધું થઈ ગયેલું. અને પછી એ વખતે દુર્વાસાજી તો એને તો ક્રોધથી પ્રખ્યાત થયો, તમને અહીં આપણે કંઈક દ્રષ્ટાંત દેવું ન પડે. એટલે એ આવી અને પૂછ્યું કે અલખ નિરંજન મહારાજ કંઈક ખાવાનું આપો. ત્યારે મહારાજ તો હતા નહીં, તો ધ્યાન અવસ્થામાં અંદર સાધીપણીજી મહારાજ અને આ બાજુ માતાજી. એટલે માતાજી એને તો અહીંયા શ્રાપ દઈ ન હોગે કારણ કે તો ઋષિ. અને ધર્મપત્નીએ કીધું કે નાથે આવ્યા છે બરાબર છે પણ કટાઈને આવ્યા છે, અમે બધા ભોજન કરી લીધું, વાસણે સાફ થઈ ગયા, હવે કોઈ વસ્તુ છે નહીં, ચોખ્ખા શબ્દોમાં. હવે અહીંયા તો બીજું કાંઈ બોલાય નહીં. પણ દુર્વાસાજીને આજ એક જ્યારે નિષ્ફળતા મળી, શ્રાપ આપી શકે નહીં, ભૂખ હતી, પોતાને તૃપ્તિ થાય નહીં, કરવું કેમ? અને સંકળામણમાં ફસાયેલા એ દુર્વાસા મહારાજ બહાર નીકળતા વિચાર કર્યો અને પછી દ્રષ્ટિ કરી કે આવડો મોટો આશ્રમ, 1-1.5 વાગે શું હાવ પ્રસાદનો હાવ તાળા નહીં જતા હશે. પછી ઊભા રહીને મંત્ર દ્રષ્ટા ઋષિ એટલે આંખ બંધ કરીને જોયું તો એક બારીમાં ચણાની પોટલી ભરેલી પડી હતી, એ કનૈયા માટેની. દુર્વાસા એ પામી ગયા, તો ચણા માતાજી અને મને ભૂલી એ ઓલા એના હાથ માટે રાખ્યા છે. પણ દુર્વાસાએ વિચાર કર્યો, આઈ નહોતા બોલ્યા એ શબ્દ, પછી ત્યાં એમ તરત જ કીધું કે આ ચણા ખાશે એ જિંદગીભર દારિદ્ર ભોગવશે, દરિદ્રમાંથી બહાર નહીં નીકળે. અને આ રમતા અહીંયા કોણ હતા? કૃષ્ણ તો આગળ નીકળી ગયા હતા, સુદામાજી હતા. શબ્દ સાંભળ્યા મેં ધ્રુજી ગયા, ઓહ, ગુરુ માતાનો પ્રેમ એ લાલા તરફ, અને લાલાના એ ચણા, અમારે જવું છે સમીદરીમાં. લાલો એ ચણા ખાધા વગર રહેશે નહીં, અને હું દુઃખી થઈ જાઉં તો ભલે થઈ જાઉં. આપણે અત્યાર સુધી એ સાંભળ્યું છે કે થાનામાંના ચોરીને ચણા ખાઈ ગયા સુદામા, પણ ચોરીને નહોતા ખાધા. યાદ રાખજો, એ ચણાની એને ખબર હતી કે મારો કનૈયો જો આ રીતે ભિખારી થઈ જાય તો મને એ મંજૂર નથી. એક મિત્ર માટે મિત્રએ પોતાની કુરબાની આપી અને વિચાર કર્યો નહીં. ચણા લઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે આ કૃષ્ણને ખબર નથી, પણ ચણા પહેલે પોતાને હાથમાં લઈ લીધા અને કૃષ્ણને વાતોમાં આગળ વધારી અને જે પોતે સમિત લે છે ત્યાં પોતે ચણા ખાઈ ગયા.
હું દારિદ્ર્ય થાવ તો ભલે થાવ, હું હેરાન થાવ તો ભલે થાવ, મારો કનૈયો હેરાન ન થાય. અને આજ આપણે કેટલું સાંભળીએ છીએ. એક મીરા માટે જો ભગવાન દ્વારકાધીશ પોતામાં સમાવી લે, જેને મીરાએ આખી જિંદગી પોતાનામાં સમાવ્યા, આજ લાલાએ શુદ્ધ એની ઉપર મહેરબાની કરી. એક વખત એ તો સમાવી લે તો એ સમાવી લે, એ તો જગતનો આધાર છે, એ તો જગત બધું કરી શકે, પણ મીરાને સમાવી શકે. આજ એ જ પોતાના ચણા ખાધા પછી સુદામાને જે જીવનમાં આવ્યું તે તમે હું આપણું શાસ્ત્ર બધું જાણે છે ને જણાવે છે કે દારિદ્ર્યતા કાયમ ભોગવી તો એ દુર્વાસાના શ્રાપને કારણે પ્રસાદ આવ્યો, એટલે મેં તમને કહી દીધું. અને વાત બાપુએ કરી એટલે મને બહુ સારી લાગી. પણ ઘણી વખતે એક દ્રષ્ટાંત છે, મને વળી થોડું યાદ આવી ગયું, એટલે ભાઈ આ તો કથામાન કથા ટાઈમે છે, એટલે જરા મને માફ કરજો. મેં આપ તો પહેલે કહી દીધું 5 દિવસ તમારે મને સહન કરવો જ રહ્યો. એટલે હવે થયું એવું કે એક નાનું ગામ, એવા ગામની અંદર પંડિતજી આવી રીતે મારી જેમ ફરતા ફરતા કોક આવ્યા, કથાનું વાયક આવ્યું, કથા કરવાની આમ થયું કથાના. હવે એ ચતુર્માસ આવતો હતો એટલે એને તો મહિના દિવસનું કથાનો કાર્યક્રમ, અને લગભગ 8-10 દિવસ નીકળી ગયેલા. પંડિતજી કથા બહુ દિવ્ય કરે અને પછી આજુબાજુમાંથી બધા જાય. પણ માફ કરજો કોઈનું નામ એવું ન હોવું જોઈએ, પણ કાંતુમાં કરીને એક માળી હતા ને, બજારની રાબડી લઈને બારે બેહે, પણ કોઈ દિવસ એ કથામાં જાય નહીં તે ન જાય. આજુબાજુવાળી કથા સાંભળવા જાય, ટાઈમ થાય, હાડલાનો છેડો હળકો કરી, ઘઉંની મુઠ્ઠી લઈ, આ બધું કરી અને પૈસા જે મૂકવાનું એ બધું તૈયાર થઈને આવે અને એને નીકળવાનું કંકુમાના ઘર આગળ થાય. અને કંકુમાં બધાની ડાબલીમાં હળકો લગાડતા બેઠા જ હોય. માજી તમે આવો ને, હવે કોઈથી હરિનામ તો લીધેલું નહીં અને એ બહુ ફાવે ને. હવે એ કે આ અહીંયા તમે બધી ભક્તાણી થઈ ગઈ છે, બહુ મોટા બાપની થઈ ગઈ છે, કરો ભક્તિ, તમે તમારું જીવન સુધાર, મારું કંકુની જિંદગીની ચિંતા કરવામાં મારી જિંદગી હું ફોડી લઈશ, પણ તમે તમારું. આમ કંકુમાં રોજ કે માને હોલાને એમ થયું કે અભાગ્યો જીવ, અને કોક એવાય હોય પછી એમ વિચાર કરે ને, કોઈ સદભાગી હોય ને, કોઈ લાગણીવાળા હોય ને, કોઈ સ્નેહથી કહેતા હોય, કોઈ ઓમ દ્વેષથી. પણ આ તો ભાઈ લાગણીના સ્વરૂપ તો નક્કી ન હોય કેવા પ્રકારના લાગણી હોય. ઘણી વખત આપણે ઠો મારી કોઈ કહેતું હોય ને તો એમાં ઘણી વખતની જુદી જુદી લાગણી હોય. આપણે એને ભાવની સમજતા હોઈએ, ઓલો એનો વેર વાળતો હોય કે હરખી કરીને કોણી મારી લો તો આનું હરખું થઈ જાય. એટલે આ તો બધો ભાવ છે, પ્રેમ છે, લાગણીની વાત છે. એટલે કંકુમાની પાસે બેઠા કે સાંજનું જે કાંઈ પ્રવચન થાય પંડિતજી વાત કરે, પછી ગોર મહારાજની. હવે ગોર મહારાજ બિચારા સુપાત્ર, એટલે હવે એને અહીંયા આવ્યા એટલે કથા અમને તો એવું હોય કે કોઈક કાંઈક દક્ષિણા આપે તો અમે પછી ખિસ્સામાં નાખી દઈએ, તમે કોઈ પછી કોઈને કહી નહીં. તો એમાં એ કહેવાની જાહેરાત કરવાની હોય, જાહેરાત કરવા જેવી હોય કરાય. એટલે આ ગોર બાપા બરાબર કથા કરે. અને એ વખતે ગામમાંથી કોકને ભાવ થયો એટલે બિચારી એ બાઈ હતી તો એને એમ કીધું કે એટલે ભરવા રહેશે, એટલે એને એમ કીધું કે ગોર મહારાજ રાખો ને એક બકરી, તમે મારી બકરી છે તે એક તમે સાચવું, અને તમે રાખો દૂધ ચા પાડીને. હા એ કે ગોર મહારાજે સુપાત્ર એ તમારી જેમ હશે કરે, કાંઈ વાંધો નહીં, મારી બકરી તો બકરી, ગાય ન દઈ શકો તો કાંઈ નહીં, ભેંસ ન દો તો કાંઈ નહીં, બકરું તો બકરું બાંધ્યું છે. અને બકરું સારું એવું અકોણું ન પૂછો વાત. હવે આ બાજુ ફળિયું મોટું, મહાત્માજી કથાનું રસપાન કરાવે અને બધા આવે. હવે 15 દી કથા નથી આવી, આજુબાજુવાળાની બહુ લાગી, અભાગ્યો જીવ સુધરે. આ કોઈથી હરિદ્વારમાં નહીં જાય, ગંગાજીમાં ડૂબકી નહીં મારે, જમનાજીનું પાન કોઈ દિવસ નહીં કરે, પણ આ જીવનો મારે ઉદ્ધાર કરવો એમ કરીને 7-8 ડોશીએ આમ ગાંઠ વાળી લીધી કે આજ તો આવો જ કંકુમાં, આજ પધારો જ, આજ કથા સાંભળવા, આજ તો બહુ સરસ વાત છે ને, આમ છે ને તેમ છે. અને એવા ગોર મહારાજ શબ્દો બોલે છે એ કે આમ શબ્દોના બાણ મારે ને એ તો આપણા હૈયા હોહરવા ઉતરી જાય, એવા શબ્દો બોલે, એવા શબ્દો, એવા આવી લાગણીની વાત કરે. એટલે કંકુમાં રોજ વિચાર કરીને રોજ હોતા હોય. હવે તો કથાને 10 દિવસ બાકી,
અને ઓલી વાહે પડી ગયેલું અને આને કંટાળીને એમ કીધું કે હવે બીજું કાંઈ ન થાય, આજ તો ગીએ છૂટકો, આ ભાગની મૂકશે નહીં મારો કેડો અને મારે ગયા વિને હલશે નહીં, અને આજ લઈ જાઓ, કારણ કે ગોર મારે તો આવીને વયો જવાનો છે, આ તો કાયમ ભેગા જ ગુડાવવાની છે અને કાયમ મને મેણા મારવાની, હવે કરવું શું? એટલે પછી પોતે તોડ કર્યો કે કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું, પણ તમે એટલે આમ કથા સાંભળવા માટે માળીની સાથે આમ ગયા. હવે બન્યું એવું કે કોઈ જીવે કોઈ દિવસ નામ ન લીધું હોય ને, કોઈ દી કથા સાંભળી ન હોય અને કોઈ દી ઈચ્છા વ્યક્ત કરીને અંદરનો ભાવ હોય ને તો ક્યારેક પ્રગટ થઈને લઈએ, પણ અંદર હાવ શૂન્ય હોય, ધોરું જ હોય તો એમાં ક્યાંથી જ્ઞાન ઉતરે ભાઈ? એટલે આ બધી પરિસ્થિતિ અને એમાં એ આવી અને મારી કંકુમાએ વિચાર કર્યો ને બધાને કીધું કે તમે હે રૂડી તું અને તમે બધા તમારે જેમ બેહું એમ બેજો, હું તો અહીં પાછળ બેહું, અહીંયા પણ ચંપલ ગુઈડા છે, અહીંયા શું બેહીને તમે કરશો? બોલે નહીં, મને અહીંયા બેહવા દો, કારણ કે થાંભલીનો ટેકો છે, બધું સારું લાગશે અને આમ છે. એટલે બરાબર એ થાંભલીના ટેકે કે હું પણ એ કે અહીંયા સુધી ગુડાણી એ ઘણું કહેવાય, અહીં સુધી તો આવી હરિના નામ સુધી, હરિના દ્વાર સુધી આવ્યા, ભગવાનના દર્શન થશે ને શાસ્ત્રીજી મહારાજ કહેશે 2 વેળ ઉતરશે તો ઘણું છે. એટલે આજુબાજુને આમ ભાવવાની હોય ને, લાગણીવાળી હોય, એમ હોય પ્રસાદ દેવાની, આરોગ્યની એવી લાગણી. તો આપણે વ્યાસજીની જીવનમાં કથામાં પ્રવેશ કરીએ. વ્યાસજી અખડાયેલા, નારદજીએ પોતે પોતાના ધર્મનો ઉપદેશ આપી દીધો. આ બાજુ નારદજી પોતાનો વ્યથિત છે કે હવે શું કરવું, અને ગુરુદેવને ગયા જે રસ્તેથી જતા હતા એ રસ્તે જોઈને નારદજી રડી રહ્યા છે, મને ફરજનું ભાન કરાવે છે, મારે ફરજ ન ચૂકવી જોઈએ. એ કે તારી ફરજ ચૂકીશ તો આ લોકમાં નહીં, 7 લોકમાં તને શાંતિ નહીં મળે. નારદજીને આ વાત મગજમાં ઠસી ગઈ અને એને વિચાર કર્યો કે માં મારી આડા આવે છે, પણ શું કરું, મા જનેતા છે અને મારાથી મારે થાય ઉદ્યમ કરો, મારા ભગવાનમાં મને અત્યારે અને ઓમ નમઃ ભગવતી વાસુદેવાયનો મંત્રોચ્ચારમાં છે. પોતે વિચાર કરતાં કરતાં જોયું ને એ વખતે બરાબર બનવા કાળ છે, સંધ્યાનો સમય, માતાજી ગાય દોવા ગયા અને એ વખતે બરાબર ગાય દોતા એરું ત્યાંથી નીકળ્યો, સાપ નીકળ્યો અને માતાજીને ડંખ દીધા. માતાજી અહીંયા વયા ગયા. નારદજીને કોઈએ કહ્યું કે તમારી બા છે ધામમાં વયા ગયા. એટલે નારદજીએ એક બાજુ આંખમાં આંસુ આવ્યા, પણ એ થોડુંક વેદનાનું, પણ પછી એમ થયું કે મુક્તિનો આનંદ છે કે એક માં આડી આવતી હતી, મને ફરજમાં રૂકાવટ થતી હતી, હવે મને કોઈ રોકટોક કરનાર નથી. નારદજી ત્યાંથી નીકળ્યા અને આ બાજુ હરિદ્વાર બાજુ નીકળી જાય છે. પછી વિચાર કરે કે મારો રસ્તો પ્રશસ્ત કરવાનો સમય આવી ગયો કે હવે હું મારા ઠાકોરજીને યાદ કરું. અને એ બાજુથી પછી પોતે બદ્રિકાશ્રમ તરફનો રસ્તો નીકળે. પણ વેદવ્યાસજીને જોયા પછી વેદવ્યાસજીને પોતાનો ઇતિહાસ કહ્યો અને દુભાયેલા પોતે નારદજીના શબ્દો સાંભળ્યા. એટલે ત્યાર પછી આમને વિચાર કર્યો કે તમે શાસ્ત્રો લખ્યા, મેં વેદ લખ્યા, ઉપનિષદ લખ્યા, સંહિતા લખી, દર્શન લખ્યા, આ બધું સાહિત્ય છતાં બધું ગૌણ, મને શાંતિનો કોઈ અહેસાસ થતો નથી, મને અંદરથી કોઈ ફીલ એવું થતું નથી કે મને કોઈ આનંદ થાય. પણ હવે જે થયું છે તે થયું, પણ શું કરવું એના રસ્તામાં? ત્યારે નારદજીએ કહ્યું કે મહારાજ, વેદ તમે લખ્યા એ અગમ્ય છે અને કોઈ પાર પામી ન શકે. તમને હું ધન્યવાદ દેવા જ આવ્યો હતું, પણ તમે વેદનો સાર નથી લખ્યો. તમે એવા કનૈયાને લાડ લડાવો, એનું મનન કરી લોકો પોતાના જીવન ધ્યેયને સિદ્ધ કરી શકે. તમે કનૈયાને લાડ લડાવો, એની ગુણગાન, એની બાળ લીલા, એનું તમે આપણે કેટલા બધા એના ગુણગાન, પરમાત્માના ગુણગાનમાં કેટલા ભાવ વિભોર થઈ જાય છે, થાય ને? એટલે તમે એ લખો. અને જ્યાં શબ્દો નારદજીના સાંભળ્યા પછી આનંદમાં આવી ગયેલા એ વખતે પોતે ખૂબ ખુશ થયા છે. નારદજીએ વિચાર કર્યો કે મારે તો જે કામ કરવું હતું તે મેં કરી લીધું, હવે મારે ને ધ્યાન કરવા માટે વ્યાસજી એકલા પડ્યા છે. અને એ વખતે આંખમાં આંસુ સાથે વિચાર કરે કે હું કેને પૂજા કરું, કેને યાદ કરું. એટલે ભગવાનને યાદ કરતાં કરતાં વ્યાસજીએ મા સરસ્વતીને પ્રેરણા કરી છે. અને ભગવતી સરસ્વતીને ને કેવી સ્તુતિ, બહુ દિવ્ય સ્તુતિ ભગવાનની કરી છે કે માં, હું તમને વિનંતી કરું છું કે હે માં, મારી ઉપર દયા કર
અને હે મા મને મારી હે પરમ કૃપાળુ, હું આપની વિનંતી કરું વ્યાસજીના એ શબ્દો અને મા સરસ્વતીની પ્રેરણા અને સુંદર મજાની સ્તુતિ છે. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને. સુધારજો મારી મતિ, સુધારજો મારી મતિ. મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી. ભગવતી.
સાગર છો, કરુણા મૂર્તિ છો. હે મા મારી આજે અત્યારે આટલા શાસ્ત્રો રચ્યા પછી આજ મને નારદજી સચેત કરી ગયા. તો હે ભગવતી, આપ મારી ઉપર કૃપા કરો, સુધારજો મારી મતિ, મારી આ સન્મતિ આપો, સુધારો. અને કહ્યું, સરસ્વતી માતાજીને પ્રાર્થના કરી અને પોતે જે સરસ્વતી નદીના કિનારે બેઠા છે એને સુંદર મજા સજલ મૂલ જીન સરિત જનાઈ, સજલ મૂલ સરિત જનાઈ, સજલ મૂલ જીન સરિત જનાઈ, સજલ મૂલ જીન સરિત જનાઈ. બરસ ગયે પુની તબાહી સુખાઈ, બરસ ગયે પુની તબાહી સુખાઈ. સરસ્વતી નદીના કિનારે એ જ મૂળવાળી નદી હોય, જેનું મૂળ સુકાતું ન હોય. ચોમાસામાં આવે ને પછી પાછી વહી જાય અને પછી કાગડા ઉડતા હોય ને બાળકોને રમવાનું મેદાન થઈ જાય તો એવી નદી ઉપર નથી બેઠા. વ્યાસજી સરસ્વતીના કિનારે સજલ મૂલ જીન સરિત જનાહી, બરસી ગયે તોની તબહી સુખાઈ, વરસી ગયા પછી સુખાઈ ગયેલી નદી એની ઉપર નથી બેઠા, વહેતી નદીના કિનારા ઉપર બેઠી અને આજ પ્રાર્થના કરે છે વ્યાસજી અને હાથ જોડીને પ્રભુની કૃપાની માગણી કરે છે કે પ્રભુ માં તું મારી ઉપર કરો. સરસ્વતી માતાની કૃપા કરે છે અને વીણાવાદીની એવી માને યાદ કરે છે. પોતે શાસ્ત્રની રચના કરે છે અને મહાભારતના પર્વમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આપણો પહેલો સ્કંદ પૂરો થાય છે. દ્વિતીય સ્કંદમાં સુંદર મજાની અધિક લીલાની વાત કરવામાં આવી છે કે જન્માધ્યસ્ય યતોન્મયાદિતરમ ત્યારથી વિષભિઘ્નતા. અને આમ આજ ભગવાનને યાદ કરી, ઠાકોરજીને યાદ કરી, મનમાં સ્મરણ કરાવ્યું છે અને બાલકૃષ્ણલાલ અંદર પ્રગટ થયા અને હવે એ દિવ્ય ભાષામાં અને એ ભાવમાં બહુ સુંદર મજાની દિવ્ય લીલા કરી છે. કથા આવે છે અને વર્ણન કરતા કરે છે કે હવે નૈમિષારણ્યના ઘાટથી આ સુંદર મજાની દિવ્ય કરે છે. નારદજીએ પોતાની કથાનું શ્રવણ કરાવી નારદજી વિદાય લઈ લીધી છે અને પછી વ્યાસજી મહાભારતથી ઉદ્ઘાટન કરે છે. ભાગવતનું ઉદ્ઘાટન મહાભારતથી છે. અને આજ પહેલી વખત જ્યારે જોયું પરમાત્મા આવે છે એની દિવ્ય કથા આગળ આવશે અને હજી થોડુંક શરૂઆત વ્યાસજીએ કરી છે હજી લખાણ. અને એ વખતે ત્યારે ભગવાન ઠાકોરજી આવી ગયા છે અને ત્યારે પહેલી વખત દોડીને આવે છે અને ત્યારે ઉત્તરાક હાથ જોડીને એમ કહે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતય, દેવ પાહી મહાયોગિની દેવ દેવ જગતપતય, નાન્યદ ભવયં પશ્યેયત્ર મૃત્યુ પયસ. હવે દેવદેવાલથી ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે છે અને જાણ્યું કે પ્રભુ પધાર્યા છે અને ઉત્તરાના ગર્ભમાં હવે છેલ્લો પ્રસંગ અને છેલ્લું રહ્યું એક તે કે જેના 5 બાળકો દ્રૌપદીના એને અસ્વસ્થતામાં જ્યારે એ 5 પાંડવોને મારવાના હતા પણ પરમાત્માની જેના શરણમાં રહેતા હતા એ પરમાત્માના શરણને છોડીને કોઈ દિવસ પાંડવો બીજો વિચાર ન કરતા રાત્રિના 1 વાગે ખાટલા ઉપરથી ઊભા કરીને કીધું અને કે થા ઊભો.
એટલે પાંચે એક સવાલનો કર્યો કૃષ્ણને કે તું ક્યાં માધવ અત્યારે ઠોકી જાય છે, અત્યારે ક્યાં લઈ જશે અમને? એટલે ત્યારે કોઈ એક શબ્દ નહીં, એક અક્ષર બોલવાનો નહીં, હાલતા થઈ ગયા, બોલાઈ ગયા, કંઈક લઈ ગયા હશે, કોઈ કારણ હશે. ભલે સમજતા હતા એવું જ કે ફાઈમાન દીકરા છે, પણ માન એટલું રાખતા હતા, એવું નહોતા માનતા. પણ એ અને તરત પાંચે પાંચ યુધિષ્ઠિર, ભીમ, નકુળ, સહદેવ, અર્જુન બધા હાલી નીકળ્યા. અને જ્યારે પોતે એ વખતે નીકળી ગયા ત્યારે એના છોકરાઓ રમતા રમતા દ્રૌપદીના પાંચે બાળકો છે ને એ આવ્યા, એની પિતાજીની જગ્યા ખાલી થઈને ઓછી કરીને બધું તૈયાર હતું તો ઊંઘ તો એનો ખરી આવીને એ સૂઈ ગયા. અને આમથી અસ્વસ્થતામાં આવ્યું. પણ એ કુરુક્ષેત્રના મેદાનમાં બહકા ભરતો શ્વાસ આવે છે અને જાય છે, પ્રાણ નીકળું છે. એ વખતે દુર્યોધન છેલ્લી પરિસ્થિતિમાં હતો હોય છે. અને એ વખતે સ્વાર્થ માણસને છે ને જીવવાનો મોહ અને પોતે પોતાના કર્મને રોવે છે કે અમે 111 અશ્રોણી સૈનિક અમારું, અને આ ક્યાં 7 અશ્રોણી સૈનિક, અને અમારો વિજય થાય. અમારે 100 પુત્રો, અમારા 100 ભાઈઓ હતા. એમાં એક યુયુત્સુ, એક એ બહાર નીકળી ગયો હતો. બધા એમ હતા, પણ તમે એ નામ સાંભળ્યું હશે. એ આ લોકોને પાંડવોનો જે કૌરવોનો જે ભાઈ હતો. પણ દુર્યોધન જ્યારે કૃષ્ણ પરમાત્માનું અપમાન કર્યું ત્યારે એ પોતે હાજર હતો અને તરત એમ કીધું કે નહીં, દૂતનું અપમાન એ અપમાન ગણાય, એમ ન કરવું જોઈએ. મોટા ભાઈ તમે એ જરા પાછળ વળો. ત્યારે તલવાર બહાર કાઢીને કીધું તારું હમણાં સાથે માથું જુદું કરી નાખું. ઉતરે ખુદા પૃથ્વી પર જલ્લાદની જંજીરથી, શમશેરથી ડોલી બધે દુનિયા બધે, સંસાર શમશેરની તલવારથી. અને આમ માથું ઉતારવાની વાત કરી એટલે તરત જ એમ યુયુત્સુ બોલ્યો કે પ્રભુ હું આવ્યો નથી, મોટા ભાઈ મારો પરિત્યાગ કર્યો, લાત મારીને કાઢ્યો છે. કર્ણએ પાછો વાર્યો કે દુર્યોધન પાછો વાર્યો, અત્યારે તું તારા ભાઈને મારવા બેઠો છે, હજી કુરુક્ષેત્ર તો થયું નથી, તું અહીંયા જ સમરાંગણ કરી નાખ. અને એ વખતે પોતે ભાઈ બહાર નીકળી ગયો અને પછી યુદ્ધ સામે મોહ મળીને એક જ બહાર રહી ગયો. નામ સાંભળ્યું છે યુયુત્સુ. તો આ વખતે સંગર્ભા સ્થિતિમાં ઉતરા છે. અભિમન્યુ તો હા કુરુક્ષેત્રમાં મરાયા હતા. 7 કોઠાના યુદ્ધમાં પોતાની વીરગતિને પામી ગયા હતા. અને આ જે છેલ્લો ચિરાગ પાંડવ પક્ષનો, અને એ ઓલવાવાની તૈયારીમાં. અને એ વખતે ઉતરાને આપ જોયું કે દુર્યોધનને હાંચવા માટે અસ્વસ્થતામાં આવી અને તરત જ બધે આમ જોતો તો અસ્વસ્થતામાં જીવિત છે. અસ્વસ્થતામાં બલિ વ્યાસો હનુમાનસ્ય કૃપઃ પરશુરામસ્ય સત્યતામ ચિરંજીવીના. એ ચિરંજીવીમાં એક નામ આ પણ છે અસ્વસ્થતામાં. અસ્વસ્થતામાં અત્યારે છે ભટકે છે, હીરા વગરનો આમ નંગ નથી રહ્યો. એ લોતું વહેતું લોહી ઘણા બધા દર્શન કર્યા છે, કરતા આવે છે. એમાં આપણે ઘણી વખત છાપામાં વાંચતા હોઈએ છીએ નર્મદાના કિનારા ઉપર નર્મદેશ્વર મહાદેવને એ બાજુ કહે છે, કંઈ પણ એ અસ્વસ્થામાં રહી ગયો. અને એને લાલચથી એમ થયું કે મને તમે સેનાપતિ ન બનાવ્યો, જો મને બનાવ્યો તો આજે યુદ્ધનું ચિત્ર જુદું હોત. તમે ભીષ્મ પિતામહને બનાવ્યા, તમે કર્ણને, તમે આને તેની મને બનાવ્યા. પણ ત્યારે કીધું કે તમે કે રાજા છો, હજી આંખમાં આંસુ કેમ? હવે તો કે જીવન પલની ક્ષણ છે, હમણાં કઈ પ્રાણ જાય, આજ આવે છે ને જાય છે. હું આંખ ખોલું છું ને બંધ થાય, હમણાં મારો પ્રાણ નીકળી જશે. ત્યારે ખાલી પણ પ્રલોભન માણસને બચાવી દે છે. એટલે તરત જ આંખ ખોલીને એમ કીધું અસ્વસ્થામાં હજી વાત વરે એમ કીધું. પોતાના જમણા પગના સાસડને ભીમે પોતાની ગદા મારીને તોડી નાખી હતી. હવે હડકા હાજા નહોતા, છતાં એ ઊભા થવાની કોશિશ કરી. આપણી કેટલી વાર કાટલામાં પડ્યા હોય ને પછી કે હું આમ કરી નાખું, ભાઈ તું હું જાયરું જા તો ઊભો નથી થઈ શકતો. 2-3 ટેકા જોઈ તઈએ, પણ છતાંય એમ છે. એટલે આ તો દુર્યોધને પછી વિચાર કર્યો અને આંખ ખોલી. હવે તો પ્રાણને થોડોક ટેકાવીને કીધું એમ તું એ કરી હવે? હા, હજી કાંઈ બદલ્યું નથી, હું સુધારી લઉં. તો કે 100 કૌરવો મારા ભાઈ મરી ગયા ત્યાં સુધીમાં
એક પાંડવોનો વાણ વાંકો ન થયો. અમને ઉપાધિ એકને વીણી લીધો હોત ને તો એ વાંધો નહોતો, પણ આ તો કોઈ મર્યું નહીં. અને ઉપાધિ એ જ અમારી યોગમાં આવી ગઈ. હું આમનામ વીર ગતિને પામી મરી જાય, અને મને એ ચિંતા છે ને. અને આને જોતું હતું તે જડી ગયું, એટલે અસ્વસ્થતામાં તરત જ એમ કીધું કે હમણાં જ હું લઈ જાઉં. એમાં શું મારા ડાબા હાથનો ખ્યાલ છે. પાંચેયને હું હાથ આવી ગયો. રાત્રિના 1:30 વાગે પથારીમાં ખસખસાટ સૂતા. એ દ્રૌપદીના સંતાનને ખબર નથી કે કાળ મારી ઉપર આવ્યો છે ને. પોતે તલવાર હાથમાં લીધી છે, અને તલવાર લઈ અને જ્યારે આ સૂતેલા 5 બાળકોને ધડ 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 કરતા 5 કાપી નાખ્યા. ઓલાને સબૂત લઈને જવું પડે ને, ખબર તો આપવી જોઈએ. 5 દીકરાને લઈને માથામાં પાડી અસ્વસ્થામાં આવી અને એમ કહે છે કે આ દુર્યોધન, આ મારું અને વચન, હું એક મિત્રતા નિભાવું છું. આ તું સંભાળીને જોઈ લે કે તો આ 5 પાંડવોને વીણીને આવ્યો છું. ત્યારે બરાબર જોયું, કારણ કે શક્તિશાળી તો 10,000 હાથીનું બળ હતું, કંઈ સામાન્ય નહોતો. દુર્યોધન કોઈ સામાન્ય નહોતો. ભીમ મારી શકે તો ભીમમાં કેટલી તાકાત હશે. અને એ વખતના તો માણસો એવડા હતા, તો ખબર નહીં, કારણ કે દ્વાપરનો યુગ હતો. અને ત્યારે માણસોની ઊંચાઈને ઝાડે એની શક્તિ પણ એટલી બધી હતી, તમે કલ્પી ન શકો. ને આયુષ્ય એટલું ભોગવતા. એ શરીર અને એ તંદુરસ્તી હતી. અને આપણે તો અહીંયા 100 તો સદી તો પૂરી થવાય ને. અને એમાં વચ્ચે વચ્ચે તો કોરોના આવ્યો તો કેટલા રમાડી દીધા. કંઈ ખબર ન પડી. ડૉક્ટરને કીધું કે ઢગલા કરી દે નોટોના, પણ કે ભાઈ આ નહીં બચે, અમારા બાપા વયા ગયા, અમે એને નહોતો હાથી રહી ગયા તે આને. એટલે આ એ છે. એટલે જો કોરોના જેવું જંતુને તમે હું હજી વિજ્ઞાની નક્કી નથી કરી આમાં કયું જંતુ હતું ને આમાં ગરી જતું હતું, માણસ મરી જતા હતા. ટપો ટપ વયા ગયા ભાઈ કોઈને. અને પાછા ગયા એને ખબર ન આપ્યા કે અમે આટલે ગયા છીએ, કૂચે મરી નથી આપતા. કારણ કે કોરોના ખરા ને હારા. અને હજી જો સુધારો ન થાય તો, કારણ કે એની પાસે તો બધી કલમ છે, આપણી પાસે કાંઈ નથી. એની પાસે તો બધું સાચવેલું. હજી તમે હું જાગૃત નહીં થઈ જાય તો હવે બહુ સમય નથી. કારણ કે અને માણસ છે ને, તમને પહેલાં 2 વાતે આ તો વાત યાદ આવે એટલે ઉભરો ઠલવાઈ જાય. મારો જ સમાજ છે એટલે મારે બીજું કીધું હાલે એમ નથી. તમે જોજો, એનું પ્રમાણ છે કે જે પ્રમાણને લઈને તમે હું કહી શકું કે જીવન અને મૃત્યુ બેય છે, સાબિત કરી શકું. સાબિત કરી દઉં કે તમે નાનું પ્રસવ થયેલું બાળક એની નાળ પણ નથી છેદન કરવામાં આવી, અને એ બાળક ને પેલું વેલુંમાં સાફ કરીને એની સુયાણી હોય સાફ કરી અને એ બાળકને માના શરીરને સ્પર્શ કરાવે ત્યારે બાળકને એમ નથી કહેવું પડતું કે તું સ્તનપાન કર. એ બાળકને બધું કોરી પાટી છે, એને કાંઈ આવડતું નથી અને કાંઈ પણ કરી ન શકે, કારણ કે એ તો અપાય છે, એને કાંઈ ખબર જ નથી આ દુનિયાની. એ શ્વાસ લેવા જ પહેલી વાર જન્મો છે, અને છતાંય એને જ્યારે બાળકને માની છાતી સાથે મૂકો એટલે એ બાળક તરત ધાવવા બનશે. તો એનો પહેલો અર્થ એ છે કે કઈ માને ધાવીને એ આવ્યો છે, એટલે એની શીખવાડવું નથી પહેલું. અને મૃત્યુ એ કે તમે જાણી શકો તો પહેલું આ પ્રમાણ, અને બીજું એ પ્રમાણ છે કે જ્યારે તમને કોઈ થોડીક ઊંચાઈ ઉપર વયા જાવ અને પછી તમને એમ કે ટેકરા ઉપર હવે સેલ્ફી લે કેવી આવે છે. હવે સેલ્ફીમાં ગુલ્ફી થઈ જાય ખબર છે, આમાં હેઠો પડી જાય તો કેમ થાય, પણ છતાંય વાંકા ચૂકા ડાવરા પણ એ લેવી એટલે લેવી અને પછી સ્ટેટસમાં મૂકીને બીજા બધાને ઉજાગરા કરે. પણ એ લેવા હાટું થઈને એમ કરે, પણ એ વખતે કોઈ તમે એને આમ જરા કાંચકો મારો હતરા બાણ ઉડી જાય, પણ એનો ભય છે, એ મૃત્યુનો ભય છે, તમને મને ડરાવે છે. નકર આપણે બીક છે ને ભાઈ, બીક ડરે આપણા નામમાં ડર છે. આપણે મરીને ક્યાંકથી આવ્યા છે. પુનરતિ ધનની પુનરતિ ધન પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયન. આપણે બાર જન્મ લઈએ છીએ, બાર મરી જાય છે, પણ કઈ જાગૃતિ આવી? ગહેરી નિંદ્રમાં સૂતા તમે ક્યારેક તો જાગી, હરિનામ લઈ લ્યો. કરોડોપતિ શ્રીમંત હશે
પણ એની શ્રીમંતાઈમાંથી એક ફૂટી કોડી પણ એના ભેરો લઈ નહીં ગઈ હતી. પણ કોઈ માણસ, ગરીબ માણસ એને મોઢું ખોલી રાજ બોલ્યો હશે તો એ આઈ નહીં રહે, રાય ભેગું આવશે. આ રા શબ્દ બોલેલો, રામ પૂરું નથી બોલાયેલું, ખાલી રા બોલાયેલું હશે તો એ અહીં નથી રહેતું, એ ઉપર જાય છે. તો શા માટે વિલંબ કરો? માળા લઈ લ્યો ભાઈ, ક્યારે મને તમને તારવામાં એ સફળતા લાવશે. આપણે દુર્મતિ હશે, આમે વણાક થતો હશે, કઠિનાઈ હશે, તમે તમારી જાતથી સમાધાન કરતા શીખી જશો. એક વખત રામ રામ પરમાત્મા જે તમને આવડે. પરમાત્માની છત્રી એવડી મોટી છે, તમે રામને બોલો, માતાજીને બોલો, કૃષ્ણને બોલો, ગમે તે શિવજી મહારાજને, તમને હરિઓમ નમઃ શિવાય જે તમને અનુકૂળ આવતું તમારી નજીકનું પરમાત્મા એવું સુલભ છે, એ અવેલેબલ જ છે. પરમાત્મા અવેલેબલ છે, તમારે અવેલેબલ થવાનું છે, એને કરવાનું છે. એ નિર્ગુણ અને નિરાકાર છે, પણ એને સગુણ સાકાર તમે કરી શકો. તમને કેવો ગમે છે? સુતીક્ષણ મહારાજ પ્રાર્થના કરે છે કે કેવો, એટલે એને બે હાથ રામ ગમતા હતા, એટલે એ બે હાથની સ્તુતિ કરતા હતા. પણ જ્યારે ભગવાન ઠાકોરજી ત્યાં પધાર્યા, સુતીક્ષણે દર્શન કીધા અને ક્યારે કીધું, સુતીક્ષણ ઉઠો, હું આવી ગયું છે તમારી પાસે, તમે જાગો જાગો, તમારી તપશ્ચર્યા સફળ થઈ. પણ સુતીક્ષણ મહારાજ આંખ નથી ખોલતા, કારણ કે એને ચતુર્ભુજ એટલે અંદર ઠાકોરજીને દર્શન કરે છે. પણ જ્યારે ભગવાને વિચાર કર્યો કે આંખ નહીં ખોલે મારો રસ્તો, હવે તો લક્ષ્મણજીને કે મોડું થાય છે ને આ કંઈ, એટલે પછી તેને આંખ જ્યારે ચતુર્ભુજ નારાયણના હૃદયમાં દર્શન કરાવ્યા. એ એને પ્રિય નહોતું, ચાર ભુજાવાળો હાથ ભગવાન એને નહોતો ગમતો, કારણ કે તમે એને નક્કી કરેલો, તમે તમારા ફિલ્ડનું નક્કી કરો, તમને જે અનુકૂળ આવે, તમને નજીક પડતો હોય એવો પરમાત્મા તમે તમારી રીતે નક્કી કરો. ભગવાન તો એની રીતે અનુકૂળ થવા તૈયાર છે. પાણીને કોઈ દિવસ આકાર નથી, પાણીને તમે જેવા પ્રવાહમાં તો ભેળવી દો એવું થાય. પાણીનો નિયમ છે, એનો ભાવ છે, પાણી નીચે વહેવામાં છે. તમે આગ સળગાવશો ને દીવો, એ જોત ઉપર જશે. પાણી કોઈ દિવસ ઉપરથી નીચે આવશે, પણ એ કોઈ દિવસ ઉપર નહીં જાય. પણ હા, યંત્રનો સહકાર લ્યો તો ચોથે માળે આપણે રહેતા હોય તો મોટર લગાવે એટલે આપણો ટાંકો ભરાય, પાણી ઉપર નહીં જઈ શકે. પણ પાણીને મોટર દ્વારા આપણે ચડાવી શકીએ. પણ આ જીવનો ઉદ્ધાર કરવો હોય તો આપણે શું કરવું? કોઈક મંત્રની તાકાત લ્યો કે મંત્ર છે એ માણસને ઉપર સુધી પહોંચાડી દે. તમારે મારે મંત્રનું અનુસરણ કરવું પડશે. આ જ ફેરો થયો છે, પણ હવે પછી ફેરો ન થાય. અને ઠાકોરજીને ચલો વૈકુંઠ ગતિ તો પ્રાપ્ત થશે એ તો હું તમે આપણે આ તો હું એમ તમને કહું ને, અહીંયા હું કંઈક બધી જાણીને બેઠો છું એવું બહુ મારા સામે જોતો નહીં, કારણ કે અહીંયા બધું આમ તમારી કિંમત છે, બધું કંઈ બહુ. પણ આપણે એટલું વિચારી લઈએ કે હવે જાગૃતિની જરૂર છે. હવે બહુ સુતા આપણે એ રાત્રિ એ દિવસો એ બહુ ઊંઘમાં આપણે, પણ હવે આપણે જેવા સમયે જેવી અનુકૂળતા જેવો ટાઈમ મળે એવું નથી. સાસુ એમ બેસી જાય, ઘરના કામ હોય તો તમે તમારી ફરજને પહેલાં નિભાવો. આ કથામાં બેઠા હોય પછી એમ થાય કે આજે ભાનુબેનને ત્યાં રસોડું છે અને અહીંયા મારે જરૂર છે વાસણની, તો તમે નો ડાઉટ જાજો, તમને મારો પરમાત્મા રાજી થશે. અને હું તો ઉદાર દિલથી એમ કહું છું કે એક જણી ત્યાં જઈને કામ કરે તો તમે ભગવાનનું બહેતર કામ કર્યું છે. એ કામ સેવાનું પહેલું કરો, એ ફરજ તમારી થઈ પડે. પણ તમે ખાલી નવરાજ બેઠા છો, બગાહત ખાવા છે પછી કાંઈ નહીં, અને માળા લઈને બે આનું આરું બધું થાય છે, એવું બધું તકલીફવાળું છે. માળા હાથમાં લ્યો અને બગાહત ચાલુ થઈ જાય. એ શું આ માળામાં ભર્યા છે? માળા હાથમાં લીધી નથી, અને માળા લીધા પછી તરત જ ઘરના બીજા કામ યાદ આવે કે કહેવાય એમ કે ગૌમુખીમાં હાથ નાખ્યો, માળા ફેરવતા હોય પણ અંદર રૂપિયા ગણતા હોય, અંદર આવું થાય. અને હજી કે છોકરો આવ્યો ને એ ક્યારે ટાણે જ બધું આવે. ઓમ બેઠા નવરા છે ને બગા ખાતા હોય ની કરી લે, પણ એ ટાણે નહીં યાદ આવે કે દીકરો અત્યારે ન આવ્યો ને આ છોકરો રોવે છે કે ફલાણું ઢીકણું દૂધ ગરમ થાય છે તો ઉફાણું હમણાં આવશે કે ન આવે. એ મારા લેતા હોય ને ત્યાં માં ધ્યાન જાય કે હજી દૂધ છે આવી ગયું છે, ઉફાણું આવશે, બહુ ધ્યાન આપતી નથી અને હમણાં બધું ઢોરાઈને બહાર નીકળી જશે. એ વેદના છે ને એ મારા
મહારાજ તમને મન નથી કરો, એ આ તમારું છે એ મારું એ. અને અમને કેટલાય કામ યાદ આવે ને એ તાઈએ જ યાદ આવે, ઓમ ન આવે. ઓમ આપણે જઈએ છીએ રામ 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 સીતારામ કરવાની કોશિશ કરીને, અને ત્યારે આખા દિવસના રહી ગયેલા કામ હોય ને બધા ત્યાં ટપો ટપ હામી હામી. એ આ જગતની ઝંઝાળ છે ને તમને મને પગમાં બેડી બનાવી અને રોકવાની કોશિશ કરે છે. ભગવાનની માયા છે ને અતિ દુર્લભ છે, એ તમને મને નથી કરવા રહી. પણ એટલું જરૂર વિચારજો કે એ શું કરી શકે એની તાકાત. પણ થોડુંક ચિંતન કરજો, થોડુંક તમારા હૃદય સુધી પહોંચે તો મારા ઠાકુરજીને યાદ કરજો, મારા પ્રભુની આંખમાં આંસુ આવે એવું જીવન બનાવજો. કોકને પરોપકારના કાર્ય કરજો, પરમાત્માની એ લીલાને અદ્ભુત લીલા બનાવજો. અને ઠાકુરજીના યાદીમાં ક્યારેક બે આંખના આંસુ સરી પડે તો રોકજો, હા રડી લેજો. એ નામના સંસારે તો મને તમને બહુ રોવરાવ્યા, પણ સંસાર બનાવનારની યાદ કરીને રડી લઉં ને સાચું સુખ અને શાંતિ એમાં. આપણે શું કહું કે દિવ્ય કથાનો ભાવ ચાલી રહ્યો છે પરમાત્માની, અને થોડીક વાર છે પ્રભુ કીર્તનમાં હવે થોડા મસ્ત બની અને ઠાકોરજીની યાદ કરી. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ આજે કથાનો અહીંયા વિરામ થાય છે. આવતીકાલે બરાબર 9 વાગે અહીંયા કથા શરૂ થશે અને જે લોકોને પૂજામાં બેસવાનું છે એ બરાબર રાધાજીના શ્યામની ને સીતાજીના રામની, રાધાજીના શ્યામની ને સીતાજીના રામની, રાધાજીના શ્યામની ને ભાગવત ભગવાનની, રાધાજીના શ્યામની ને ભાગવત ભગવાનની આરતી ઉતારો તો રાધાજીના શ્યામની, આરતી ઉતારો તો રાધાજીના શ્યામની, પ્રગટાવે જ્યોતે માથાઓ તો પ્રોતો, પ્રગટાવે
दक्षिणापदे पदे पुराण पुरुषोत्तमाय नमः आराधिकं समर्पयामि चार दिशामार्त्यावो चतुर्दिशाभिवन्दनं महा आराधिकं समर्पयामि पोते आरते लेलो स्वकल्याणार्थे आत्माभिवन्दनं महा अथ मन्त्रपुष्पाञ्जलिम् अथ पुराण पुरुषोत्तमाय नमः चरणकमले ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय